કરીએ તો કચ્છના ભુજોડી બ્રિજ પરથી ટ્રક નીચે ખાબકી હોવાની વિગતો હાલ સામે આવી છે। રાત્રિના સમય દરમિયાન આ પ્રકારનો બનાવ બન્યો હતો। રાત્રિના સમયે ટ્રક બ્રિજ ઉપરથી નીચે ખાબકી ગઈ, ત્યારે ટ્રક નીચે પટકાતા ટ્રકનું કચ્છર ગાણ વળી ગયો હતો। મોડી રાત્રે 2 વાગ્યાના અરસામાં આ પ્રકારનો બનાવ બન્યો, ત્યારે અકસ્માતમાં ટ્રક ચાલકને ગંભીર ઈજા પહોંચી છે। ઇજાગ્રસ્તને ભુજની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે। તો કચ્છના ભુજોડી બ્રિજ પર મોડી રાત્રે દરમિયાન આ પ્રકારનો બનાવ બન્યો હતો। મોડી રાત્રે 2 વાગ્યાના અરસામાં ટ્રક નીચે ખાબકી ગઈ હતી। રાત્રિના સમયે ટ્રક બ્રિજ ઉપરથી નીચે ખાબકી, જેના કારણે ટ્રક ચાલકને ગંભીર ઈજાઓ પહોંચી છે। તો ઈજાગ્રસ્ત ટ્રક ચાલકને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે। તો ટ્રક નીચે પટકાતા ટ્રકનું કચ્છર ગાણ વળી ગયો હતો। તો આ સાથે ટ્રક ચાલકને પણ ગંભીર ઈજાઓ થઈ છે। ટ્રક ચાલકને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે। તો કચ્છના ભુજોડી બ્રિજ પર મોડી રાત્રિએ આ પ્રકારનો અકસ્માત સર્જાયો હતો, જેમાં રાત્રિના સમયે લગભગ 2 વાગ્યાના અરસામાં ટ્રક બ્રિજ ઉપરથી નીચે ખાબકી ગઈ હતી। મોડી રાત્રે 2 વાગ્યાના અરસાનો આ બનાવ સામે આવ્યો છે, જ્યાં અકસ્માતમાં ટ્રક ચાલકને ગંભીર ઈજાઓ પહોંચી છે। ઈજાગ્રસ્તને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે।